લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે. ધર્મ ભાવનાનું સ્વરૂપ કહેતા ધર્મ અનુપ્રેક્ષાનું વર્ણન કરતા આચાર્ય ભગવાને તો સમગ્ર જૈન દર્શન નું વર્ણન એમાં કરી નાખ્યું. એમાં 430 ગાથા સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આગળ 431ની ગાથા લઈએ છીએ. હવે ધર્મનું મહાત્મ્ય કહે છે. ગાથા 431. ઉત્તમ ધર્મેણ યુતઃ ભવતિ તિર્યંચ અપી તમ દેવ ચંડાલઃ અપી સુરેન્દ્રઃ ઉત્તમ ધર્મેણ સંભવતિ. એના અર્થમાં કહે છે કે સમ્યત્વ સહિત ઉત્તમ ધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હોય તો પણ ઉત્તમ દેવ પદને પ્રાપ્ત થાય છે તથા સમ્યત્વ સહિત ઉત્તમ ધર્મથી ચંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે. સમ્યત્વ સહિત પહેલો શબ્દ અહીંયા મૂક્યો છે. ધર્મ તો સમ્યત્વ સહિત જ હોય, સમ્યત્વ વિના કોઈ ધર્મ છે જ નહીં. સમ્યત્વ સહિત ઉત્તમ ધર્મયુક્ત જીવ. હવે સમ્યત્વ સહિત ઉત્તમ ધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ કહ્યું એટલે એનો અર્થ કે તિર્યંચને પણ પાંચમું ગુણસ્થાન હોય. કેમ કે ઉત્તમ ધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હોય તો એટલે માત્ર ચોથું ગુણસ્થાન નહીં પરંતુ પાંચમું ગુણસ્થાન તિર્યંચને પણ હોઈ શકે. અને ગુરુદેવે આ વાત તો કરી છે. તો એવા તિર્યંચને પણ દેવપદ તો પ્રાપ્ત થાય પણ ઉત્તમ દેવપદ પ્રાપ્ત થાય એમ કે છે કે એને ઉત્તમ દેવપદ પ્રાપ્ત થાય છે. કેમ કે ઉત્તમ ધર્મ છે તો એની સાથે પુણ્ય છે તે પણ ઉત્તમ છે. ઉત્તમ ધર્મની સાથે રહેલું પુણ્ય પણ ઉત્તમ છે. પુણ્યાનુબંધી પુણ્ય છે અને એ પણ ઉત્તમ છે. સમ્યક તો સહિત છે એટલે તિર્યંચ હોય કે મનુષ્ય હોય એ દેવ ગતિ તો પામે છે. વૈમાનિક દેવ થાય છે, સમ્યક દ્રષ્ટિ દેવ હોય છે એટલે ઉત્તમ ધર્મ સહિત છે તો પછી પુણ્ય પણ ઉત્તમ હોય છે. વળી કહે છે કે તથા સમ્યક તો સહિત ઉત્તમ ધર્મથી ચંડાળ પણ દેવોનો ઇન્દ્ર થાય છે. પહેલા તિર્યંચની વાત કરી, હવે મનુષ્યની વાત કરતા કહે છે કે જેને અત્યારે વર્તમાનમાં ગોત્ર નીચ ગોત્ર છે, ચંડાળ છે એટલે નીચ ગોત્ર છે. હવે નીચ ગોત્ર કઈ એ આત્માનું સ્વરૂપ તો નથી ને. ભગવાન આત્માને ક્યાં ગોત્ર છે? ભગવાન આત્માને ગતિ પણ નથી. મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, આ બધી ગતિ કોણ? ભગવાન આત્માની છે. ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ એક રૂપ રહેવા વાળો છે. એક રૂપ રહેવા વાળો છે. એવા ભગવાન આત્માને અનંત કાળમાં ક્યારેક કોઈક વખત આવી ગતિ પણ હોય તો એ અનંત કાળની અપેક્ષાએ તો શું કહેવાય? કાંઈ બિંદુ પણ કહેવાતું નથી. એટલે અત્યારે વર્તમાનમાં એને તિર્યંચ પણ હોય એવી ગતિ થઈ હોય કે પછી અત્યારે મનુષ્ય થયો અને એમાં ગોત્ર અને નીચ ગોત્ર હોય, ચંડાલનું ગોત્ર હોય તો પણ અંદર બેઠેલો એ આત્મા તો ભગવાન આત્મા છે ને. અને એમાં જો એ સમ્યક તો સહિત છે અને ઉત્તમ ધર્મ ને અનુસરે છે તો પછી એને પણ એવા પુણ્યનો બંધ થાય છે. પુણ્યાનુબંધી ઉત્તમ પુણ્યનો બંધ થાય
એટલે સમ્યક્ત્વ સહિત ઉત્તમ ધર્મથી ચંડાળ પણ દેવોનો ઇન્દ્ર થાય છે. આખી વાતનો સાર આ રીતે સમજવાનો છે. ભગવાન આત્માને કોઈ ગતિ નથી. મનુષ્ય ગતિ, આ બધી ગતિ કેવી એ સંસાર પર્યાય છે. ભગવાન આત્માને કોઈ ગતિ નથી. એ તો પંચમ ગતિ નો સ્વામી છે. વળી આ ગોત્ર, શરીર ને નામ ને શરીર છે નામ કર્મને કારણે છે. ગોત્ર ઊંચ અને નીચ ગોત્ર અને સાતા વેદની ને અસાતા વેદની ને આયુષ ને આ જે ચાર અઘાતી કર્મ જે કહેવામાં આવ્યા છે, અઘાતી એટલે આત્માના સ્વભાવ ભાવનો ઘાત નથી કરતા, પરંતુ એ ચાર ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ પ્રતિજીવી ગુણોને પૂર્ણપણે પ્રગટ થવા દેતી નથી. પ્રતિજીવી ગુણોનું પૂર્ણપણે પ્રગટ થવું એને એ રોકવા વાળી, એ નિમિત્ત કારણ રૂપ એવી એ ચાર અઘાતી કર્મની પ્રકૃતિઓ છે. અને એને કારણે એને આ આયુષ, નામ, ગોત્ર અને વેદની એવી કર્મની પ્રકૃતિઓ ના ઉદયો હોય અને એની સાથે જોડાઈ અને એને એવું વર્તમાન જીવન હોય. પણ એથી કરીને મૂળ વસ્તુ, પોતાની ત્રિકાળ શુદ્ધ વસ્તુ, અનંત ગુણનો પિંડ, પોતે ભગવાન આત્મા, જ્ઞાન સ્વભાવી, એ કાંઈ કોઈ રીતે મલિન થતો નથી, એ નુકસાન પામતો નથી. અને જ્યારે એવી દ્રષ્ટિ જેની થઈ છે, એવો સમ્યક દ્રષ્ટિ થયો છે અને સમ્યક્ત્વ સહિત વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ, જેવું જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એવું જ એને સ્વીકારી, સત્કાર કરી અને એવું જ આરાધના કરી છે. એટલે એ ઉત્તમ ધર્મયુક્ત જીવ છે. એવા ઉત્તમ ધર્મયુક્ત જીવને પછી આ અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ પણ નવી જે બંધાય એવી જ બંધાય ને. પુણ્ય પ્રકૃતિઓ બધી બંધાય, બધી પુણ્ય પ્રકૃતિઓ બંધાય. તો એ 431મી ગાથા. એના પછી 432મી ગાથામાં આગળ એ જ વાત કહે છે કે અગ્નિ અપી ચ ભવતી હિમમ ભવતી ભુંજં અપી ઉત્તમમ રત્નમ જીવસ્ય સુધર્માત દેવાહ અપી ચ કિંકરાહ ભવંતી. છે કે આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે, તથા દેવ છે તે પણ કિંકર દાસ બની જાય છે. દેવ પણ એનો દાસ થઈ જાય. આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે, તથા દેવ છે તે પણ કિંકર દાસ બની જાય છે. ધર્મના પ્રસાદથી જે પ્રતિકૂળતાઓ છે તે પ્રતિકૂળતાઓ અનુકૂળતામાં ફેરવાઈ જાય છે. એમ કે છે પ્રતિકૂળતાઓ છે તે અનુકૂળતામાં ફેરવાઈ જાય છે. પ્રતિકૂળતાઓ જે છે એ પણ કર્મના ઉદયને કારણે છે, અને અનુકૂળતાઓ જે કહેવામાં આવે એ પણ ધર્મના ઉદયને કારણે છે. એટલે કર્મના ઉદયને કારણે છે, જે પુણ્યના ઉદયને કારણે છે તે બધી અનુકૂળતાઓ છે. પાપ કર્મની પ્રકૃતિના ઉદયને કારણે છે તે બધી પ્રતિકૂળતાઓ છે. એ અગ્નિ હોય કે શાપ હોય કે એ બધું હોય. અને વિશેષ પછી પુણ્ય હોય તો કેટલાય લોકો એને પૂજે છે, દેવ પણ એનો દાસ થઈ જાય છે. તો આ બે ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. 431 અને 432. અહીંયા 431મી ગાથા. સ્વામી કાર્તિકે પ્રવચન પુસ્તક ભાગ બીજો, પાના નંબર 281 ઉપર ગુરુદેવ સમજાવતા કહે છે, અર્થને લઈને કહે છે કે સમ્યક્ત્વ સહિત ઉત્તમ ધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો તો પણ દેવ પદને પ્રાપ્ત થાય છે, તથા સમ્યક્ત્વ સહિત ઉત્તમ ધર્મથી ચંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે. ગુરુદેવ કહે છે કે સિંહ, વાઘ, હરણ જેવા માછલા એટલે મગરમચ્છ વગેરે પણ એને પણ સમ્યક દર્શન થઈ શકે. પચેન્દ્રિય સંજ્ઞની પચેન્દ્રિયને સમ્યક દર્શન થઈ શકે. અને કેટલાકને પાંચમું ગુણસ્થાન પણ હોય છે, તેથી તેને પણ અંશે ઉત્તમ ધર્મ હોય છે. તે ઢોર મરીને દેવ થાય. એ તિર્યંચ ગતિમાંથી પછી આયુષ પૂર્ણ થતા એ
ત્યાંથી ચડીને તે દેવ થાય, એ જીવ ને દેવની ગતિ થાય. અને સમ્યક દ્રષ્ટિ છે એટલે તે વૈમાનિક દેવ થાય. ભગવાનના સમશરણમાં પણ તિર્યંચ હોય છે, અને એમાં જેની દ્રષ્ટિ અંતરાત્મા ઉપર પડી છે એટલો એને ધર્મ છે. અને સાથે જે શુભભાવ રહ્યો છે, તો રાગ રહ્યો છે, એને તે જીવ જાણે છે કે આટલો હજી પોતાને શુભભાવ છે. આત્માની જેટલી દ્રષ્ટિ થઈ છે, તિર્યંચની એટલી વાત નથી, બધા જ જીવોને જેટલી સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલો ધર્મ છે, અને એટલી વિતરાગતા છે, એટલો મોક્ષ માર્ગ છે. બાકી રહેલો જે શુભભાવ જે છે એ બંધનું કારણ છે, એ પુણ્ય બંધનું કારણ છે. ક્યારેક થતો અશુભ ભાવ છે એ પાપ બંધનું કારણ છે. અને ભૂમિકા અનુસાર એવા સમ્યક દ્રષ્ટિને પણ શુભ અને અશુભ ભાવ હોય છે, પણ એને એ જાણે છે. સમ્યક દ્રષ્ટિ એને એ જાણે છે, એનો સ્વામી થતો નથી, એ રુચિપૂર્વક કરતો નથી. એ થાય છે, એ પોતાની પર્યાયમાં એવા શુભ ભાવ થઈ રહ્યા છે એમ એ જાણે છે. પોતે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે, તો શુદ્ધ ભાવે વધુ સમય નથી રહી શકતો, તો શુભ ભાવ વચ્ચે આવે છે, અને ક્યારેક જ કોઈક વખતે જ નીચલી ભૂમિકાની અંદર સમ્યક દ્રષ્ટિને અશુભ ભાવ પણ હોય છે. પણ શુભ કે અશુભ બંને ભાવ જે છે એમાં એને પ્રમાદ છે, એટલે એવા ભાવ થાય છે. પ્રમાદ એ અપેક્ષાથી છે કે સમ્યક દર્શન તો છે, છતાં પણ સ્વરૂપને વિશે વિશેષ એકાગ્રતા નથી થતી, એટલો પ્રમાદ છે. બીજી રીતે એને એમ પણ કહેવામાં આવે કે પોતાના પુરુષાર્થની એટલી નબળાઈ છે કે સતત સ્વરૂપની જાગૃતિ રહેતી નથી. નીચલી ભૂમિકામાં આવું હોય છે. મુનિરાજની આખી વાત જુદી છે. 7મા 6 ગુણસ્થાને રહેલા મુનિરાજને તો અંતર્મુહૂર્તમાં જ પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાન રૂપે અનુભૂતિ થઈ જાય છે. અહીંયા કહે છે કે જેની દ્રષ્ટિ અંતરાત્મા ઉપર પડી છે એટલો એને ધર્મ છે. રાગ રહ્યો છે એને તે જાણે છે. વળી ચંડાળ હોય પણ જો તેને આત્માનું ભાન થયું હોય, એટલે કે સમ્યક દ્રષ્ટિ થયો હોય, અને પછી એવો શુભભાવ હોય, વારંવાર સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરતો હોય, તો એ વખતે જે શુભભાવ હોય છે, તો એ શુભભાવને કારણે એને એવા દેવના કે ઇન્દ્રના પણ આયુષ્ય બંધાઈ જાય છે. એટલે કહે છે કે તેને એવું આત્માનું ભાન થયું હોય તો તે મરીને ઇન્દ્ર પણ થાય છે. ઇન્દ્ર થાય એમ નથી, પણ ઇન્દ્ર પણ થાય. આમાં આત્માના જ્ઞાનનો મહિમા છે. આખી વાતનો સાર ગુરુદેવે અહીંયા અડધી લીટીમાં કહી દીધો. આમાં આત્માના જ્ઞાનનો મહિમા છે. મહિમા શેનો છે? પોતે સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, તો સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન છે ને, એટલે એવો પોતે સ્વભાવ ભાવે થાય છે, તો દ્વૈત રહેતો નથી. અદ્વૈતપણે જ્ઞાન સ્વભાવે પરિણમે છે. એ પોતાના પ્રગટ પરિણામ વિતરાગી પરિણામ છે. એ જ ધર્મના પરિણામ છે, એ જ મોક્ષ માર્ગના પરિણામ છે, એ જ રત્નત્રયના પરિણામ છે. એટલે આમાં તો આત્માના જ્ઞાનનો મહિમા છે. એ પછી 432ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે કે આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ શીતળ આલો એટલે બરફ થઈ જાય છે. સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે, તથા દેવ છે તે પણ કિંકર દાસ બની જાય છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે ધર્મી જીવને આત્માનું ભાન હોય છે. ધર્મી જીવ કયો એટલે સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિને તો આત્માનું ભાન હોય જ. ધર્મી જીવને આત્માનું ભાન હોય છે. સતત એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ છે. પોતે કોણ છે એની અનુભૂતિ થયા પછી એ કઈ ભૂલાતું નથી. બહારમાં ગમે તે કાર્ય કરતો હોય, એ કાર્યની વચ્ચે ઉભો હોય તો પણ જે પોતે છે, જે અનુભવમાં આવ્યો છે પોતાને, એ કઈ ભૂલાઈ જતું નથી. એટલે દ્રષ્ટિ એ તરફ રહે છે. તો ધર્મી જીવને આત્માનું ભાન હોય છે. આત્માનું ભાન હોય છે, અને ભાન ગુમાવ્યું નથી આત્માનું.
આપણે બધા એમ કહીએ છીએ કે આ વ્યક્તિ ભાનમાં છે ને આ વ્યક્તિ બેભાન થઈ ગઈ છે ને, તો એ બધા ભાન જે છે એ ભાનમાં એમાં ક્યાં આત્માનું ભાન છે? એવી કર્મની પ્રકૃતિ છે. દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદયનો વિચાર કરીએ તો એને કારણે જીવને આત્માનું ભાન નથી. એટલે કે આ આત્મા, હું આ આત્મા, જે સામાન્ય અવલોકન આ હું એવું એ એને નથી. જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિનો વિચાર કરી એમાં દર્શનાવરણી કર્મની અંદર તો એને પોતાના સ્વરૂપનું સામાન્ય પ્રતિભાસ જે થાય છે, આ હું એવો પ્રતિભાસ નથી. અને એવો પ્રતિભાસ નથી એટલે પછી એમ જ કહેવાય કે એને દર્શનાવરણી કર્મની પ્રકૃતિના ઉદયના નિમિત્તે એના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. કેમ કે એવો પ્રતિભાસ તો સતત જીવને હોવો જ જોઈએ કે આ હું ભગવાન આત્મા, આ હું, એવો પ્રતિભાસ એ તો નથી. પણ એને સાથે એ ચાર પ્રકૃતિઓ જે કહેવામાં આવી છે, દર્શનાવરણી કર્મની પ્રકૃતિ કહેવામાં આવી છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. તો એ કર્મની પ્રકૃતિઓ જે છે એને એના દર્શન સ્વભાવ ને રોકવામાં એ નિમિત્ત કારણ થાય છે. એનું દર્શન સ્વભાવ, દર્શન એટલે આત્માનું દર્શન, પોતાનું સામાન્ય પ્રતિભાસ, એને રોકવામાં એ નિમિત્ત કારણ થાય છે. અને એથી વધારે તો એ છે કે જ્યારે એને બીજી પ્રકૃતિઓ પાંચ એ દર્શનાવરણી કર્મની જે છે એ વખતે તો એને કાંઈ ભાન નથી. આ જ્યારે એ ભાનમાં આપણે જે સામાન્ય રીતે વ્યવહારથી જે ભાનમાં કહીએ છીએ, આપણે બધા કોન્શિયસ છીએ, પણ આ કોન્શિયસનેસ નહીં. આમાં ક્યાં આપણને ભાન છે? આત્માનું ભાન તો છે નહીં, સામાન્ય અવલોકન પ્રતિભાસ નથી. એટલે એ ચક્ષુ દર્શન, અવધિ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એ કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદયો વર્તે છે. પણ એનાથી પણ આગળ વધી અને વિચાર કરીએ કે જે બીજી પાંચ પ્રકૃતિ છે એ વખતે તો એને કાંઈ ખ્યાલ નથી. નિંદ્રા, પ્રચલા, અને શાત વૃત્તિ એ નામની પાંચ બીજી દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ છે. એ વખતે તો એને કાંઈ ભાન નથી, કાંઈ ખબર નથી. એમાં તો આત્માનું ભાન થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એટલે આવી નવ પ્રકૃતિઓ છે એને આત્માનું ભાન નથી. સમ્યક દર્શન થાય છે ત્યારે એને આત્માનું ભાન થાય છે, આત્માનો પ્રતિભાસ થાય છે. અને એ ભાન એક વખત થયા પછીથી એ જતું નથી. એટલે એ આત્માનો પ્રતિભાસ એ ભાન છે. અને પછી જ્ઞાન, આત્માની અનુભૂતિ, અનંત ગુણનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે એની એ અનુભવે છે, એવી અનુભૂતિ છે. એ જ્ઞાનની આખી પ્રક્રિયા છે. એટલે એ દર્શન અને જ્ઞાન. અને જ્યારે દર્શન આવું છે, પોતાનું ભાન થયું છે, એટલે એને કારણે શ્રદ્ધા પણ એવી જ થઈ જાય છે. એટલે દર્શન જ્ઞાનની આવી આખી વાત છે. એમાં શ્રદ્ધા એમ પછી થઈ જાય છે, એવી શ્રદ્ધા પ્રગટ થાય છે. તો ભાન જ્યારે કહ્યું ત્યારે એમાં સમજી લેવાનું કે બધું આવી જાય. એટલે જ્યારે એવી શ્રદ્ધા થઈ જાય છે તો પેલી મિથ્યા શ્રદ્ધા ચાલી જાય છે. એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો પણ પહેલા ઉપશમ થાય છે અને પછી ક્ષય થાય છે. આ બાજુ જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષયોક્ષમ જે હતા એ હવે અત્યારે એવા ક્ષયોક્ષમ થયા છે કે જેથી કરી અને એને આત્માનું જ્ઞાન ભાન રહે છે. તો એક ભાન શબ્દ જ્યારે કહેવામાં આવે ત્યારે અંતરમાં આ વાત આવવી જોઈએ કે શું થયું હોય. અને એ જ પ્રમાણમાં સાથે અંતરાય કર્મની પ્રકૃતિઓ પણ એટલી નબળી પડે છે. કેટલીક ઘાતી કર્મની જે પાપ પ્રકૃતિઓ જે છે એ પણ નબળી પડે છે. અને સાથે એવી નવી પુણ્યની પ્રકૃતિઓના પણ બંધ પડે છે. આ બધું થાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે બધું થાય છે. કેમ કે જીવ સમયે બંધ તો કરી જ રહ્યો છે. એટલે આ બધી પ્રકૃતિઓનું શું કેવી રીતે થાય છે એ વાત સમજવાની છે. અહીંયા કહે છે કે ધર્મી જીવને આત્માનું ભાન હોય છે. જ્યારે એમ કહ્યું એટલે આખી વાતને આપણે સમજી લેવાની કે સમ્યક દ્રષ્ટિને શું છે. અને એ ભૂમિકામાં જે શુભરાગ હોય છે તેનાથી
જે પુણ્ય બંધાય છે તેના ફળમાં કોઈ વખતે અગ્નિનો પરિસર હોય તો તે પણ શીતળ થઈ જાય છે. એવું પુણ્ય છે તો પુણ્યને કારણે એ વખતે અગ્નિનો પરિસર હોય તો પણ તે શીતળ થઈ જાય છે. ઉદાહરણમાં સીતાજીનું ઉદાહરણ લીધું છે. સીતાજીને અગ્નિ પરીક્ષા વખતે પુણ્યનો યોગ હતો તો અગ્નિનું પાણી થઈ ગયું અને તેમાં કમળ થઈ ગયું. લક્ષ્મણજીને સીતાજી પ્રત્યે માતા સમાન પ્રેમ હતો. રામચંદ્રજીનો હુકમ અગ્નિ પરીક્ષાનો થયો. સીતાજીની અગ્નિ પરીક્ષા કરવાનો હુકમ રામચંદ્રજીનો થયો ત્યારે લક્ષ્મણજીને એમને તો ઘણો ખેદ થયો, પણ મોટાભાઈ પ્રત્યે વિનય ઘણો હતો તેથી કાંઈ બોલી શક્યા નહીં. પણ તેઓ ભગવાનની સ્તુતિ કરે છે કે સતી સીતાજીનું આ કામ પાર પાડી દો. અંતરમાં એમને એવી સ્તુતિ ભગવાનની થાય છે કે આ અગ્નિ પરીક્ષા એમાંથી સીતાજી પાર ઉતરે. ધર્મના પ્રતાપે પૂર્વના પુણ્યનું ફળ આવ્યું. આ રીતે ધર્મના કારણે અગ્નિ પણ શીતળ થઈ જાય છે એમ કહેલ છે. વળી બીજું પણ ઉદાહરણ ગુરુદેવ અહીંયા કહે છે કે શાસ્ત્રમાં સુભદ્રાની વાત આવે છે કે કરંડિયાની અંદર સર્પ પૂર્યો છે અને અંદર હાથ નાખતા તે ફૂલનો હાર થઈ જાય છે. એ પણ પૂર્વના પુણ્ય હતા તો થયું છે. એને ઉપચારથી ધર્મના કારણે થયું કહેવાય છે. ધર્મના કારણે થયું કહેવાય છે એમાં તો વાત એટલી છે કે ધર્મ સહિત એ પુણ્ય હતું એટલે થયું છે એમ કહેવાનો આશય છે. ધર્મ સહિત એવું પુણ્ય હતું એટલે એમ થયું છે. ધર્મ વિનાના પુણ્ય જે છે એ એવા પુણ્ય નથી હોતા. એને ઉપચારથી ધર્મના કારણે થયું કહેવાય છે કેમ કે ધર્મ સહિતના પુણ્ય છે. મુનિ ધ્યાનમાં બેઠા હોય અને પુણ્યનો યોગ ન હોય તો માથામાં અગ્નિ મૂકે અને શરીર બળી જાય. મુનિની વાત લીધી છે. કોઈ મુનિને ત્યારે એવો પાપનો ઉદય હોય, દીક્ષા લઈ લીધી હોય, અત્યારે વર્તમાનમાં 7મા 6ઠા ગુણસ્થાનની દશા હોય, પણ એવું પેલું પૂર્વે એવા પાપ કર્યા હોય તો એનો ઉદય અત્યારે આવે તો એમને પણ એવો પરીક્ષા આવે. કોઈ એમની ઉપર એવા ઉપસર્ગ પણ કરે, એવા ઉપસર્ગ કરે, માથામાં અગ્નિ મૂકે અને શરીર બળી જાય. વાઘ સિંહ ખાઈ જાય. જંગલમાં મુનિને એમ નથી હોતું કે દરેક વખતે બસ એમની સામે આવી અને વાઘ બેસી જાય. એવા મુનિ પણ થઈ ગયા. મુકુંદા જ્યારે ભગવાન જેવા પણ એવા હતા મુનિ કે શાસ્ત્રની રચના કરતા ને ત્યાં સામે આવીને વાઘ બેસી જતો હોય. કૃપાળુદેવમાં પણ એવી વાત આવે છે, ગુફામાં વાઘ આવી અને ત્યાં બેસી જતો હતો. એટલે હોય એવું પણ હોય. અહીંયા કે છે કે જો એને પાપનો ઉદય હોય, પુણ્યનો યોગ ન હોય અને તો કોઈ એવો ઉપસર્ગ પણ કરે અને શરીર બળી જાય, વાઘ સિંહ ખાઈ જાય, એવું પણ બને. ધર્મ પ્રગટ્યો છે માટે બહારમાં આપદા જ ન હોય એમ નથી. ધર્મ પ્રગટ્યો છે તો વર્તમાનમાં પ્રગટ્યો છે. સમ્યક દર્શન થયું છે વર્તમાનમાં થયું છે. આગળ વધી અને 5મું ગુણસ્થાન આવ્યું છે વર્તમાનમાં છે અને એથી આગળ વધીને મુનિદશા અંગીકાર કરી છે એ પણ વર્તમાનમાં છે. તો એવો ધર્મ પ્રગટ્યો છે તો એ વખતે એને બીજા નવા પુણ્યના બંધ પડે છે. એ વાત પણ સાચી છે. કેટલીક પાપની પ્રકૃતિઓ જે છે એ પુણ્ય પ્રકૃતિમાં પણ ફેરવાઈ જાય છે એમ પણ બને છે. કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણ. સંક્રમણ એટલે પાપ પ્રકૃતિ હોય એ પણ પુણ્યમાં ફેરવાઈ જાય. એનાથી ઉલટું અધર્મીને, પાપીને એવા ખૂબ પાપ કરતો તો પુણ્યની પ્રકૃતિ હોય એ પણ પાપમાં ફેરવાઈ જાય એમ પણ સંક્રમણ થાય. પણ અહીંયા છતાંય મુનિને પૂર્વના એવા તીવ્ર પાપની પ્રકૃતિ જે બંધાણી હતી એના ઉદય અત્યારે આવ્યા હોય તો એવો ઉપસર્ગ એમની ઉપર કોઈ કરે. એટલે ધર્મ પ્રગટ્યો છે માટે બહારમાં આપદા જ ન હોય, તકલીફ જ ન હોય એમ નથી. પણ છતાંય એવી આપદા હોય ત્યારે પણ એ તો સમજે છે કે આ તો પૂર્વના કર્મ, પાપ કર્મનો અત્યારે
ઉદય આવી અને એ ખરી રહ્યું છે, નિજરા થઈ રહી છે. એ તો નિજરા થઈ રહી છે. મુનિની તો આખી દ્રષ્ટિ જ જુદી છે. એ તો એમ સમજે છે કે અત્યારે ઘણી નિજરા થઈ રહી છે, કેમ કે સંભાવે એને વેદે છે. એટલે એવું અહીંયા જે વાત કરવામાં આવી છે એ પુણ્યના યોગની વાત કરવામાં આવી છે. જે ઉદાહરણો લેવામાં આવ્યા, સીતાજીનું અને સુભદ્રાના એ ઉદાહરણ લીધા, પણ ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા એ વાત લીધી છે, પણ પાપ પ્રકૃતિનો ઉદય હોય એવી તો અત્યારે વર્તમાનમાં મુનિ દશા હોય તો પણ એને પણ એવી આપદા આવી શકે છે. પણ જેને પુણ્યનો યોગ હોય તેની અહીં વાત છે. અજ્ઞાની હોય અને પુણ્યનો ઉદય હોય તો 12માં આપદા ન હોય એવું પણ બને. વર્તમાનમાં એને આપદા ન હોય, પુણ્યનો યોગ હોય એટલે કોઈ જાતની પ્રતિકૂળતાઓ વગેરે હોય નહીં. પણ તેથી કરીને એ કાંઈ ધર્મી થઈ જતો નથી, જ્ઞાની થઈ જતો નથી. જ્ઞાનનો ઉઘાડ હોય તો ક્યારે મરણ થશે એ પણ કદાચ કહી દે. અને જ્ઞાની મુનિ હોય અને રસ્તામાં મરણ પામે, એની સાથે ધર્મને કાંઈ સંબંધ નથી. મુનિ ન જાણતા હોય, પોતે જ્ઞાની ધર્માત્મા હોય, પણ પોતાનું આયુષ્ય કેટલું છે એ ન જાણતા હોય, વિહાર કરીને જતા હોય ને રસ્તામાં મરણ પામે. પછી ગુરુદેવના ગુરુ હીરાચંદજી મહારાજ એવી રીતે રસ્તામાં વિહાર કરીને જતા જ એમને દેહ છોડ્યો હતો. એટલે કેટલા વર્ષની દીક્ષા અને એવું ચારિત્ર અને બધું હતું, તે છતાં પણ કઈ એમને ખ્યાલ નહોતો. જ્યારે કોઈ વખત એવા અજ્ઞાની સમ્યક દ્રષ્ટિ ન હોય તો પણ કોઈક રીતે કઈ દે ક્યારે મરણ થશે એવું કહે. અહીં તો આત્માનો ધર્મ પ્રગટ થયો છે અને રાગ રહી જાય તો એના કેવા પુણ્ય હોય છે તેનો મહિમા બતાવેલ છે. માત્ર આ અપેક્ષાથી જ વાતને સમજવાની છે કે ધર્મ સહિત જે પુણ્ય બંધાય છે એના ફળ સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે એની અહીંયા વાત કરી છે. તો એમાં પુણ્યની મહત્તા નથી બતાવી, પરંતુ ધર્મની મહત્તા બતાવી છે. એટલે જે પ્રાપ્ત થાય છે એ તો પુણ્યના ફળ તરીકે પ્રાપ્ત થાય છે, પણ એ પુણ્ય જે છે એ ધર્મ સહિત છે, એટલે ધર્મનું મહાત્મ્ય એ રીતે બતાવ્યું. તો એમ કહ્યું કે જેને ધર્મ છે એને આમ થાય છે. આખી વાત એ રીતે લીધી. આત્માનો ધર્મ પ્રગટ થયો છે અને રાગ શુભ ભાવ રહી જાય છે તો એના કેવા પુણ્ય હોય છે તેનો મહિમા બતાવેલ છે. એ પછી એના દિવસે ઉત્તમ ત્યાગ ધર્મની વાત કરી છે, કેમ કે એ વખતે પર્યુષણ ચાલતા હતા એટલે એની વાત કરવામાં આવી છે. તો એ વાત પણ આપણે સાથે ત્યારે લઈએ છીએ. ગુરુદેવ અહીંયા એ દિવસ 1/9/1952 દિવસ છે, ભાદરવા સુદ 12. ઉત્તમ ત્યાગ ધર્મ વિશે કહે છે કે આજે 10 લક્ષણ ધર્મ પર્વનો 8મો ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે. આ શાસ્ત્રની ગાથા 401, આપણે એમાં 401માં એનો સ્વાધ્યાય કર્યો છે. ગુરુદેવ કહે છે કે આ શાસ્ત્રની ગાથા 401માં ઉત્તમ ત્યાગ ધર્મ કોને કહેવો તે વાત આગળ આવી ગઈ છે. એમાં મુખ્ય તો મુનિપણાની વાત છે, પણ એના પેટામાં સમ્યક દ્રષ્ટિ અને શ્રાવકની વાત પણ આવી જાય છે. એટલે કે આ ધર્મ જે છે એ મુનિની મુખ્યતાથી અહીંયા આ શાસ્ત્રમાં કહેવાયા છે, પણ એમાં સાથે સાથે સમ્યક દ્રષ્ટિ માટે શ્રાવક માટે પણ એ ધર્મ છે એની વાત આવી જાય છે. જે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગ દ્વેષને ઉપજાવવા વાળા ઉપકરણોનો ત્યાગ કરે તથા મમત્વના કારણરૂપ વસ્તિકાનો ત્યાગ કરે તે મુનિને ઉત્તમ ત્યાગ ધર્મ હોય છે. આ વાત 401ની ગાથામાં આવી. આત્મા પરદ્રવ્યનો ત્યાગ કરી શકતો નથી, માટે ખરેખર આત્મા મિષ્ટ ભોજનને છોડતો નથી, પણ એના પ્રત્યેનો રાગ છોડે છે એમ કેવું તે પણ વ્યવહારનું કથન છે. આપણને એમ થાય કે આ નિશ્ચયનું કથન થયું. એના પ્રત્યેનો ખરેખર તો મિષ્ટ ભોજન હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એના પ્રત્યેનો એ રાગ છોડે છે. આત્મા મિષ્ટ ભોજનને છોડતો નથી, કેમ કે ભગવાન આત્માને ક્યાં ખાવું છે, તો
તો એના પ્રત્યેનો જે રાગ છે એને છોડે છે. તો એમ કેવું એના પ્રત્યેનો રાગ છોડે છે એમ કેવું એ પણ વ્યવહારનું કથન છે. કેમ કે જેનો ત્યાગ કરવો છે એવો રાગ પણ આત્મામાં તો નથી. એટલે શું છોડે? આત્મામાં ખરેખર રાગ છે જ નહીં. ગુરુદેવે તો બહુ ઊંચી વાત કરી છે. એને છોડે છે એમ કેવું કે એને છોડે છે એમ કેવું, રાગ છોડે છે એમ કેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. નિશ્ચયથી તો પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે એમ જ કહેવાય. નિશ્ચયથી કહેવું હોય તો એમ કહેવાય. અહીંયા કહ્યું ને કે ખરેખર આત્મા મિષ્ટ ભોજનને છોડતો નથી, પણ એના પ્રત્યેનો રાગ છોડે છે એમ કેવું તે પણ વ્યવહારનું કથન છે. કેમ કે જેનો ત્યાગ કરવો છે એવો રાગ પણ આત્મામાં નથી. તો બીજી રીતે કહીએ તો નિશ્ચયનો અર્થ શું થયો? તો પોતે સ્વભાવ ભાવે રહે છે એ જ નિશ્ચય છે. બાકી આ રાગ આત્મામાં હતો જ નહીં, તો પછી છોડ્યો ક્યાંથી? તો કે પોતે સ્વભાવ ભાવે થયો એટલે રાગ ઉત્પન્ન ન થયો, એમ રાગ છૂટ્યો, એના પ્રત્યેનો રાગ એમ છૂટ્યો. અને એને વ્યવહાર નહીંનું કથન કહેવામાં આવે છે. અને સ્થૂળતાથી કહેવું હોય તો માત્ર એમ કહેવાય ઉપચારથી કે મિષ્ટ ભોજનને છોડે છે. જે સમયે પર્યાયમાં વિકાર થાય છે તે સમયે એને આત્મા છોડે એમ બનતું નથી. જે સમયે પર્યાયમાં વિકાર થાય છે તે સમયે એને આત્મા છોડે એમ બનતું નથી. પણ જ્ઞાન સ્વરૂપી આત્મામાં લીન થતા રાગની ઉત્પત્તિ થતી નથી. તેથી રાગને છોડ્યો એમ કહેવાય છે. અને તે વખતે મિષ્ટ ભોજનનો યોગ હોતો નથી, માટે તેને છોડે છે એમ નિમિત્તથી કહેલ છે. મિષ્ટ ભોજનને છોડ્યું એ કથન તો નિમિત્તનું કથન છે. એ તો સ્થૂળ વ્યવહારનું કથન છે. અને એના પ્રત્યેના રાગને છોડે છે એ વ્યવહારનું કથન છે. અને નિશ્ચયથી તો પોતે સ્વભાવ ભાવે થાય છે. ત્રણેય વાતને જરાક સૂક્ષ્મતાથી સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ધર્મ શું વસ્તુ છે. આ કઈ ચર્ચા કરવી, સ્વાધ્યાય કરવા એ કઈ ધર્મ નથી. ધર્મ તો આત્માની અનુભૂતિ રૂપ ધર્મ છે. વિતરાગી પરિણામ થવા એ ધર્મ છે. અહીંયા કહે છે કે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ છે તે આત્માથી તદ્રુપ છે, માટે તે છૂટી શકે નહીં. ભગવાન આત્મામાં આવા ગુણ છે, અનંત ગુણ છે. અને એ અનંત ગુણના ભવન રૂપ એવા પરિણામ અંદરમાં તો થઈ જ રહ્યા છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય તરીકે જાણીએ છીએ. એ તો અંદર ચાલુ જ છે, બધું છે, પણ એનું લક્ષ્ય કરતા એ પ્રગટપણે થાય છે. તો આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ કહ્યું છે ને, ચારિત્ર આદિ છે તે આત્માથી તદ્રુપ છે. આત્મા તે રૂપે છે. આત્માથી આ ગુણો છે તે આત્મા રૂપ છે, આત્મા ગુણ રૂપ છે, માટે તે છૂટી શકે નહીં. એ તો આત્માનું સ્વરૂપ છે. પણ ચાર ગતિનો ભાવ અથવા જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવ પણ આત્મા સાથે તદ્રુપ નથી, તન્મય નથી. એ ભાવ પણ શુભ ભાવ છે, એટલે તે છૂટી શકે છે. કોઈ પણ શુભ ભાવ હોય તે શુભ ભાવ પણ છૂટી શકે છે અને અશુભ ભાવ પણ છૂટી શકે છે. વિકાર એક સમયની પર્યાય છે, તે છૂટી શકે છે. આત્મા વિકાર રૂપે થયો જ નથી એવી દ્રષ્ટિ થયા પછી જ રાગનો સાચો ત્યાગ હોય છે. એક વાક્ય ગુરુદેવના આ વાક્યમાં કેટલો બધો ભાવ ભર્યો છે, શાંતિથી એને સમજવાની જરૂર છે. ગુરુદેવ કહે છે કે આત્મા વિકાર રૂપે થયો જ નથી. આ ભગવાન આત્મા ક્યારે વિકાર રૂપે થયો? એનો અનુભવ કરીએ તો ખબર પડે કે એ વિકાર રૂપે થયો છે. વિકાર રૂપે નથી થયો. જેમણે અનુભવ કર્યો છે બધા જ એમ કે છે કે ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાન, આનંદ, સુખ સ્વરૂપ જ છે, એવી જ અનુભૂતિ થઈ છે. કોઈને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિમાં કઈ દુઃખનો કે આકુળતાનો અનુભવ થયો નથી. ત્રણ કાળમાં કોઈને થાય નહીં એવું.
ભૂતકાળમાં કોઈને થયું નથી, વર્તમાનમાં પણ કોઈને થતું નથી અને ભવિષ્યમાં થશે નહીં. કેમ કે અંદરમાં એ છે જ નહીં. અંદરમાં વિકાર થાય એવા કોઈ ગુણ નથી. એટલે આત્મા તો વિકાર રૂપે થતો જ નથી, થયો નથી. વર્તમાનમાં પણ ભગવાન તો એવો ને એવો શુદ્ધ પરિપૂર્ણ પડ્યો છે. આત્મા વિકાર રૂપે થયો જ નથી. જો આ નિર્ણય કરવામાં આવે તો જ આગળ ધર્મમાં વધી શકે. પણ હજી પોતે પામરતામાં જ પડ્યો હોય તો પામરતા પર્યાયમાં છે એને જ પકડીને બેઠો છે. અને આ આવડો મોટો ભગવાન શુદ્ધ પોતે પર્યાયની સમીપમાં બિરાજી રહ્યો છે, એને તો એ જોતો નથી. પામરતા પામરતા પામરતા. કૃપાળુદેવે પામરતાની વાત કરી છે, કોઈ અપેક્ષાથી વાત કરી છે. હું પામર શું કરું એ વાત જે કરી છે તેને જ પકડીને બેસી ગયો છે. અરે એ તો પર્યાયની પામરતા છે. પર્યાયમાં ક્ષણે ક્ષણે પામરતા બદલાય છે. પામરતા એક સરખી રહેતી નથી. ભગવાન આત્મા ત્યારે વિકારરૂપ થયો જ નથી. એ તો પરિપૂર્ણ પવિત્ર ભગવાન છે. આત્મા વિકારરૂપ થયો જ નથી. એવી દ્રષ્ટિ, પહેલા તો એવો નિર્ણય કરવો, વિકારરૂપ આત્મા થયો જ નથી. એવા આત્માને ચિંતવવું. એવો આત્મા કોણ છે જે વિકાર રહિત છે? બધાનો આત્મા એવો જ છે, પણ હવે આપણે સમજવું છે તો કેવી રીતે સમજીએ? તો કે જેને પર્યાયમાં પણ હવે એવો કોઈ વિકાર થતો નથી, એવા શુદ્ધ પરમાત્માનો વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે કે આ શુદ્ધ, પૂર્ણ શુદ્ધ, શુદ્ધ શુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ, અઘાતી કર્મની પ્રકૃતિ પણ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, હરિયન પરમાત્માને તો અઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો પણ છે, એટલે શરીર સાથે પણ રહ્યા છે. પણ સિદ્ધ ભગવાનને તો એ પણ નથી. પૂર્ણ શુદ્ધ પવિત્ર ભગવાન છે. એ આત્મા એવો આત્મા, તો એવો આત્મા હું છું. એવો આત્મા હું કે જે વિકાર રૂપે થયો જ નથી. આવો નિર્ણય કરવો જોઈએ. એટલે ગુરુદેવ કહે છે કે એવી દ્રષ્ટિ થયા પછી જ રાગનો સાચો ત્યાગ હોય છે. પછી જ ખ્યાલ આવે છે કે હું તો આ રહ્યો શુદ્ધ શુદ્ધ શુદ્ધ. પછી જે કાંઈ બીજું બધું જે છે એ બધો રાગ છે. એ શુભ હોય કે અશુભ હોય, બાકી બધો તો રાગ જ છે. એ બધો વિભાવ જ છે. એ બધો વિકાર જ છે. આત્મા વિકાર રૂપે થયો જ નથી. હું વિકાર રૂપે થયો જ નથી. વર્તમાનમાં પણ તો શુદ્ધ છું. એવી દ્રષ્ટિ થયા પછી જ રાગનો સાચો ત્યાગ હોય છે. શાસ્ત્રના લખાણોનો મર્મ શું છે તે ખ્યાલમાં ના આવે ત્યાં સુધી ધર્મ થતો નથી. ચર્ચાઓ થાય છે, ધર્મ થતો નથી. બધું માહિતી જ્ઞાન છે ને માહિતી જ્ઞાનની ચર્ચાની અંદર જીવો રોકાઈ રહે છે. ગુરુદેવની કોઈ વાત એવી હોય છે વ્યાખ્યાનની અંદર કે જેને આપણે પકડવાની છે, ફરી વિચારવાની છે, ચિંતન કરવાનું છે અને એનો સ્વીકાર કરવાનો છે. કેટલી સરસ મહત્વની વાત આજે એક લીટીમાં મૂકી. આત્મા વિકાર રૂપે થયો જ નથી. ઘણી વાર વાંચ્યું હોય ને આપણે દોડી જઈએ આગળ, અરે શું કહેવા માંગે છે ગુરુદેવ? ગુરુદેવ તે કહે છે કે એવી દ્રષ્ટિ થયા વિના તો કાંઈ ધર્મની શરૂઆત નથી ને રાગનો ત્યાગ થતો જ નથી. એક અથવા બીજી રીતે એ રાગમાં જ પડ્યો છે. જેમ કે આત્મા વિકાર રૂપે થયો નથી તો આત્મા કેવો છે? અને એવા આત્મા, શુદ્ધ આત્માનું ચિંતન કરે છે તો એને ખ્યાલ આવે છે કે પોતે ક્યાં ઊભો છે, પોતે ક્યાં ધર્મ માની રહ્યો છે. એ બધું તો ખ્યાલ આવે છે. શાસ્ત્રના લખાણોનો ગુરુદેવ કહે છે કે મર્મ શું છે તે ખ્યાલમાં ના આવે ત્યાં સુધી ધર્મ થતો નથી અને સાચો ત્યાગ પણ થતો નથી. ગુરુદેવ કહે છે કે મુનિને મોર, પીંછી, કમંડળ અને પુસ્તક સિવાય બીજા ઉપકરણો હોતા નથી. અહીંયા શાસ્ત્રમાં જે વાત આવી છે એ વાતને અહીંયા લીધી છે. મુનિને શું છે? પરિગ્રહમાં તો મોર, પીંછી ને કમંડળ હોય ને ક્યારેક એ શાસ્ત્ર હોય, પુસ્તક હોય, તો એ સિવાય બીજા ઉપકરણો હોતા નથી. વસ્ત્ર, પાત્ર આદિ તો મુનિને હોય નહીં. સ્વરૂપની લીનતા થતા મુનિને ચારિત્રની ઉગ્રતા વર્તે છે. અને ચારિત્રની એવી ઉગ્રતા વર્તે છે તો એમાં પછી આહારનો રાગ છૂટી જતા મિષ્ટ ભોજન આદિનો યોગ હોતો નથી. જો રાગ છૂટી ગયો છે તો સામે નિમિત્ત પણ એવું જ હોય છે, મિષ્ટ ભોજન વગેરેનો યોગ પણ હોતો નથી.
આહાર છોડવો પડતો નથી, કેમ કે આત્મામાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ નથી. ન તો પરદ્રવ્યને ગ્રહણ કરે છે કે ન તો પરદ્રવ્યને ત્યાગે છે. અહીંયા તો ગુરુદેવે તો સૂક્ષ્મ વાત કરી દીધી કે ભગવાન આત્માએ રાગ પણ ગ્રહણ કર્યો નથી, એટલે રાગને છોડે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. એટલે સુધી ગુરુદેવ તો અહીંયા કહે છે ભગવાન આત્માને ગુરુદેવ તો શુદ્ધ જ જુએ છે, ત્રિકાળ શુદ્ધ જ જુએ છે. આ દ્રષ્ટિ કેળવવાની છે. ગુરુદેવ કહે છે કે કોઈ પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ તો ભગવાન આત્મા કેવી રીતે કરે? આત્માના સ્વભાવમાં રાગના ગ્રહણ ત્યાગ પણ નથી. ભગવાન આત્મા રાગને ગ્રહતો નથી ને રાગને છોડતો નથી. ભગવાન આત્મા તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ નિષ્ક્રિય તત્વ પડ્યું છે. કાંઈ એ ક્રિયા કરતું જ નથી. શું કરવું છે એને કાંઈ કરતું જ નથી. આત્માના સ્વભાવમાં રાગના ગ્રહણ ત્યાગ પણ નથી, તો પછી પરદ્રવ્યને આત્મા ગ્રહણ કરે કે મૂકે એમ બનતું જ નથી. જ્યારે રાગને ગ્રહણ નથી કરતો ને રાગનો ત્યાગ નથી કરતો, તો પછી પરદ્રવ્ય એને તો એ ગ્રહે કે મૂકે છોડે એ વાત જ નથી. એ તો ઉપચાર માત્ર છે. વસ્તુને ગ્રહણ કરવી ને છોડવી એ તો ઉપચાર માત્ર છે. માત્ર એના તરફનો એનો મમત્વનો ભાવ છે, એ રાગ છે. અને એ મમત્વ છોડે છે તો એનો રાગનો ત્યાગ કર્યો અને એમ કહેવામાં આવે એને વ્યવહાર કર્યો. અને વાસ્તવમાં નિશ્ચયથી તો એને ક્યાં રાગ હતો? ભગવાન આત્માનો વિચાર કરીએ તો ત્રિકાળ વસ્તુ શુદ્ધ, એમાં રાગ હતો નહીં કે એને છોડ્યો. એટલે એ રાગને છોડે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. ભગવાન આત્મા તો પોતામય રહે છે, જ્ઞાનમય રહે છે એમ કેવું એ ધર્મ છે, એ નિશ્ચય છે. આત્માના સ્વભાવમાં રાગના ગ્રહણ ત્યાગ પણ નથી, તો પછી પરદ્રવ્યને આત્મા ગ્રહણ કરે કે મૂકે એમ બનતું જ નથી. આ વાત સમયસારમાં સ્પષ્ટ રીતે આવી છે. છતાં અહીં મિષ્ટ ભોજનને ત્યાગે છે એમ કહેલ છે, તો તેનો અર્થ બરાબર સમજવો જોઈએ. આ કેટલીક વાત જે છે અહીંયા ઉપચારથી અને બીજી કોઈક અપેક્ષા સમજાવવા માટે કરવામાં આવી છે. ધર્મનું મહાત્મ્ય સમજાવવા માટે આ બધી વાત કહેવામાં આવી છે. આ વાત અહીંયા જે આવી મિષ્ટ ભોજનને ત્યાગે છે એમ કહેલ છે, તો તેનો અર્થ બરાબર સમજવો જોઈએ. કઈ અપેક્ષાથી છે, કઈ વાત કરવામાં આવી છે. આત્માના આનંદના સ્વાદમાં મિષ્ટ ભોજનની લાગણી જ ઉત્પન્ન થતી નથી, તેથી આહારને છોડે છે, મિષ્ટ ભોજનને છોડે છે એમ ઉપચારથી કહેલ છે. મોર પીંછી અને કમંડળ મુનિને હોય છે, પણ એના પ્રત્યે મમત્વ ભાવ મુનિને નથી. મુનિને તો એના પ્રત્યે મમત્વ ભાવ હોતો નથી. અજ્ઞાની ત્યાગના સ્વરૂપને જાણ્યા વિના બહારથી આહાર છૂટી ગયો હોય છે, તેથી ધર્મ માને છે. જેને દેવ ગુરુ શાસ્ત્ર કેવા હોય એનું ભાન નથી. વળી આત્મા શું ત્યાગ કરી શકે અને શું ગ્રહણ કરી શકે એ વાતની પણ જેને ખબર નથી, તેને ધર્મ થતો નથી, પણ એકલો અધર્મ જ થાય છે. આત્મા મિષ્ટ ભોજનનો સ્વાદ લેતો જ નથી, પણ રાગનો સ્વાદ લે છે. તેવો રાગ અસ્થિરતાના કારણે ક્યારેક કોઈ મુનિને હોય તો તરત જ એ તો એને છોડે છે. કોઈક પ્રકારે રાગ એવો થયો હોય, સૂક્ષ્મ રાગ, મુનિએ તો તરત એ તો આત્મામાં લક્ષ કરતા જ એને તો એ છૂટી જાય છે, પોતાનું સ્થિતિકરણ પણ થઈ જાય છે. સ્વરૂપમાં લીન થતા એ રાગ પણ મુનિને હોતો નથી. સ્વરૂપમાં એકાગ્ર થતા મુનિને એ રાગ હોતો નથી, અને એને અહીં ઉત્તમ ત્યાગ ધર્મ કયો છે. ત્યાગ ધર્મની વાત ચાલે છે ને, તો એ દિવસ ત્યાગનો છે ને, આખનો દિવસ છે ને. ચૈતન્ય જ્ઞાતા સ્વરૂપ આત્માની દ્રષ્ટિપૂર્વક ઉપકરણો અને મકાન આદિ પ્રત્યે આસક્તિનો ભાવ પણ મુનિ થવા દેતા નથી. એ ઉત્તમ ત્યાગ ધર્મ છે. તો ત્યાં ત્યાગ ધર્મની વાત પૂરી થઈ. એ દિવસ ત્યાગ ધર્મનો હતો એટલે. અને હવે ચાલતો અધિકાર એટલે ગાથા 431 થઈ છે. અહીં સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવતા બીજી ગાથાનો આધાર આપે છે.
તો એમાં ગાથા છે, બીજી ગાથાનો આધાર આપ્યો છે, એની ગાથા અહીંયા લે છે. આપણે 431 અને 32 કરી છે, અને અહીંયા બીજી ગાથાનો આધાર લઈ અને ગુરુદેવે વાત લીધી છે. તો એ આમાં આપણને મૂળ શાસ્ત્રની અંદર એ ગાથા દેખાતી નથી. એ બીજી ગાથા તરીકે જે લેવામાં આવી છે આપણે લઈએ છીએ. તિખમ કરીને જે લેવામાં આવ્યું છે એ ગાથા ખરેખર તો 433 તરીકે છે, એ બીજી ગાથા તરીકે નથી. તિખમ ખગમ માલા દુજ્જય એ જે છે તીક્ષ્ણ, તો એ અહીંયા 433 ની ગાથા તરીકે લેવામાં આવી છે, અને અહીંયાને એક કરીને મૂકી દીધું છે. એટલે આ જે પ્રવચનનું જે પુસ્તક છે ને એની અંદર એવી ક્યાંક ભૂલો છે, એટલે પણ એ 433 ની ગાથાની એમાં વાત લેવામાં આવી છે. તિક્કમ ખગમ માલા, તો એટલે 431 અને 32 નો બધો ભેગો વિસ્તાર ગુરુદેવે એક સાથે કરી દીધો. હવે એના પછીથી આ 433 ની ગાથા છે. આ રત્નમાળા થઈ જાય છે, બધી વાત ગુરુદેવે જે છે તે અહીંયા 32 જે કરી છે, તો એ પછીથી આ જે 433 ની ગાથા જે છે એનો વિસ્તાર ગુરુદેવે લીધો છે. તો આપણે પહેલા 433 ની ગાથા છે એને વાંચનમાં લઈએ અને પછી ગુરુદેવનું પ્રવચન લઈએ, એટલે આપણને વધારે સ્પષ્ટ થશે. તો ગાથા 433 અહીંયા કહે છે કે તીક્ષ્ણ ખગમ માલા દુર્જય રીપવ સુખમ કરા સૃજના હાલાહલમ અપી અમૃતમ મહાપદા સંપદા ભવતી. એના અર્થમાં તે છે કે ઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડગ પણ ફૂલની માળા બની જાય છે. જેમ પહેલા ઉદાહરણ આપ્યું એવી રીતે પેલો સાપ પણ ફૂલની માળા બની જાય છે એમ વાત લીધી હતી, અગ્નિ શીતળ થઈ જાય છે એમ વાત લીધી હતી. એવી રીતે અહીંયા આ બીજી વાત છે કે ઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડગ એટલે તલવાર પણ ફૂલની માળા બની જાય છે. જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ કરવા વાળો સ્વજન અર્થાત મિત્ર બની જાય છે. તથા હળાહળ ઝેર છે તે પણ અમૃત રૂપ પરિણમી જાય છે. ઘણું શું કહીએ, મહાન આપદા પણ સંપદા બની જાય છે. એનો વિસ્તાર જે છે તે આગળ લઈએ છીએ. અહીંયા કહે છે કે ઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડક પણ ફૂલની માળ બની જાય છે. જીત્યો ન જાય એવો દુર્જન વેરી પણ સુખ કરવા વાળો સ્વજન અર્થાત મિત્ર બની જાય છે. તથા હળાહળ ઝેર છે તે પણ અમૃત રૂપ પરિણમી જાય છે. ઘણું શું કહીએ, મહાન આપદા પણ સંપદા બની જાય છે. ગુરુદેવ એને સમજાવે છે કે જેને 10 પ્રકારનો ધર્મ આત્મામાં પ્રગટ થયો હોય, જેને 10 પ્રકારનો ધર્મ આત્મામાં પ્રગટ થયો હોય તેને પુણ્યના યોગે 12મા તલવારને બદલે ફૂલની માળા થઈ જાય છે. વારીસેન કુમારને સિપાહી પોલીસ તલવાર મારવા જાય છે ત્યાં ફૂલની વૃષ્ટિ થઈ હતી. પ્રથમા યુગમાં એ વાત આવે છે. અકંપનાચાર્યની સાથે રહેલા મુનિને ઉપસર્ગ આવેલો ત્યારે રાજાના પ્રધાને તલવાર ઉગામેલી તે મુનિના પુણ્યના યોગે થંભી ગઈ હતી. ધર્મનું મહાત્મ્ય બતાવવું હોય ત્યારે પુણ્યનું ફળ આવ્યું હોય તેનો આરોપ અપાય છે. જો ગુરુદેવે મૂળ વાત કરી કે અહીંયા બતાવવું છે તો ધર્મનું મહાત્મ્ય, કઈ પુણ્યનું મહાત્મ્ય નથી બતાવવું. હવે જે વાત કરવી છે તો ધર્મની વાત કરવી છે, તો કે ધર્મનું મહાત્મ્ય બતાવવું હોય ત્યારે પુણ્યનું ફળ આવ્યું હોય તેનો આરોપ અપાય છે. પણ ખરેખર તો પુણ્યના કારણે બહારના સંયોગોની પ્રાપ્તિ થતી નથી અને ધર્મની પર્યાયના કારણે પુણ્યની પર્યાય નથી. કોઈને એમ થાય કે ધર્મનું મહાત્મ્ય બતાવવું હોય ત્યારે આ પુણ્યનું ફળ આવવું હોય એમ કહેવામાં આવ્યું છે, તો એ ધર્મની સાથે પુણ્ય જે છે એટલે કહેવામાં આવ્યું. પણ ગુરુદેવ તો એનાથી પણ આગળ ઊંચી વાત કરે છે કે પણ ખરેખર તો પુણ્યના કારણે બહારના સંયોગોની પ્રાપ્તિ થતી નથી. જરાક શાંતિથી વિચારવા જેવી વાત ગુરુદેવે કરી છે. ખરેખર તો પુણ્યના કારણે બહારના સંયોગોની પ્રાપ્તિ થતી નથી
અને ધર્મની પર્યાયના કારણે પુણ્યની પર્યાય નથી. એ તો સમજાય એવું છે. ધર્મની પર્યાય તો વિતરાગી છે, ધર્મની પર્યાય તો વિતરાગી પર્યાય છે, એને કારણે પુણ્યની પર્યાય નથી. અને ધર્મની પર્યાય થાય છે એમાં તો ઉપયોગ સ્વ તરફ છે, જ્યારે પુણ્યની પર્યાય જે થાય છે એમાં એટલે પુણ્ય જે બંધાય છે એમાં તો શુભ ભાવ છે, એમાં તો સાથે રહેલો શુભ ભાવ છે. એટલે ધર્મ અને પુણ્ય બે વસ્તુ જુદી છે. એટલે એ વાત તો સમજાય છે કે ધર્મની પર્યાયના કારણે પુણ્યની પર્યાય નથી, એ સાથે હોય છે એટલી વાત છે. પણ પહેલી વાત આજે ગુરુદેવે અહીંયા કરી કે પુણ્યના કારણે બહારના સંયોગોની પ્રાપ્તિ થતી નથી. આ વાતને જરાક શાંતિથી સમજવા જેવી છે. આપણે 6 દ્રવ્યનો વિચાર કરીએ છીએ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવતું નથી, કોઈને કારણે કોઈ પરિણમતું નથી. આવી દ્રવ્યોની સ્વતંત્રતા પરિણમનની અને અસ્તિત્વની છે. એને વારંવાર યાદ કરીએ છીએ. આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે જ્યારે ખરેખર મૂળ વાતને સમજવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હોય ત્યારે આ વાતને અંતરમાં લાવી અને ફરી પાછું વિચારવું જોઈએ. તો ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે પુણ્યના કારણે બહારના સંયોગોની પ્રાપ્તિ થતી નથી. એટલે કે સંયોગો બહાર, પુણ્ય એ કર્મની પ્રકૃતિ છે, પુણ્ય પ્રકૃતિ છે, એ જીવની સમીપમાં છે, અને સંયોગો તો એનાથી પણ બહાર દૂર રહ્યા છે. એટલે બધું જુદું છે. એટલે ખરેખર એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને કારણે થતી નથી. માટે પાઠમાં લખાણ છે પણ એનો અર્થ બરાબર સમજવો જોઈએ. પુણ્યને કારણે આપણને આ પ્રાપ્ત થાય છે એવું આપણે રોજ બોલીએ છીએ. પુણ્યને કારણે ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે એવું આપણે રોજ બોલીએ છીએ. શાસ્ત્રમાં પણ એ વાત આવી, બધી વાત બરાબર સાચું, પણ એ બોલવાનું જ્યારે બોલીએ છીએ ત્યારે લાંબો વિચાર કરતા નથી, ચિંતન આપણે કર્યું જ નથી. 6 દ્રવ્યના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવામાં આવે, 6 દ્રવ્યનું પરિણમન જે રીતે થઈ રહ્યું છે એનો નિર્ણય કરવામાં આવ્યો હોય તો અહીંયા પુણ્ય પ્રકૃતિ તો મારી સમીપમાં પડી છે. હું ભગવાન આત્મા જેવા ભાવ કરું છું તે પ્રમાણે મને ભાવ બંધ થાય છે, ભાવ આશ્રવ અને ભાવ બંધ થયો, અને એના નિમિત્તે એના કારણે પોતાના કારણે જ એ કર્મને રજકણો ભેગા થઈ અને સ્વયં બંધાય, એને એવી પ્રકૃતિ બંધાય, પુણ્ય પ્રકૃતિ બંધાય. તો એ પુણ્ય પ્રકૃતિ જે છે એ બંધાઈ એ કર્મણ શરીર રૂપે રહી છે, એ મારી સમીપમાં રહી છે, આ આત્માની સમીપમાં રહી છે. અને પેલી ધન સંપત્તિ એ તો દૂર છે, ઘણી દૂર છે. તો એ ધન સંપત્તિના જે પરમાણુઓ જે છે સ્કંદ બધા, અને અહીંયા જે આ પુણ્યની પ્રકૃતિનો ઉદય, એ બેને શું સંબંધ? શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે તો એમની વચ્ચે પણ એવો જ નૈમિતિક સંબંધ છે. જરાક વિચાર કરવાનો છે. ક્યારેય નહીં વિચાર કર્યો હોય એવો આ વિચાર ગુરુદેવે આપણને આપ્યો છે, પહેલા પણ આપ્યો છે, પણ આપણે ચિંતનમાં જે વાત લીધી નથી કે અહીંયા પુણ્યની પ્રકૃતિનો ઉદય, અને 12માં જોવા જઈએ તો એ ધન સંપત્તિનું મળવું થયું અથવા તો યશ મળવો થયો. તો અહીંયા યશ નામ કર્મની પ્રકૃતિનો ઉદય, અને 12માં યશ પ્રાપ્ત થવો, કીર્તિ પ્રાપ્ત થવી. હવે એ બેને શું સંબંધ? આખી વાત જ જુદી છે ને. તો ક્યારેય વિચાર નથી કર્યો આપણે કે એ બેને શું સંબંધ છે. નૈમિતિક સંબંધ કહી શકાય, બીજું કાંઈ કહી શકાય. ગુરુદેવે એ વાતને પણ અહીંયા લઈ લીધી. એક અડધા વાક્યમાં ગુરુદેવે એટલા બધા ન્યાય ભરી દીધા હોય છે કે આપણે જો ધ્યાન ન રાખીએ તો ચૂકી જઈએ આવી મોટી મહત્વની વાતને. એટલે હંમેશા સિદ્ધાંતની વાતને જો સમજ્યા હોઈએ તો જ આવી વાત સમજાય. અહીંયા ધર્મનું મહાત્મ્ય બતાવવા માટે પુણ્યનું ફળ આવ્યું તો એની ઉપર એ રીતે આરોપ અપાયો છે. પણ ખરેખર તો પુણ્યના કારણે બહારના સંયોગોની પ્રાપ્તિ થતી નથી. પણ છતાં એમ કહીએ છીએ કે પુણ્યને કારણે આ બધું મળ્યું, ઘર બંગલા આ તે બધું, તો એવું પુણ્ય છે એટલે બધું મળ્યું, સારું શરીર મળ્યું, આ બધું પુણ્યને કારણે મળ્યું. અને પણ એ તો પુણ્યની પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ. એ કર્મની પ્રકૃતિ જે છે એને અને શરીરને એને પણ સીધો સંબંધ નથી. એ પરમાણુ જુદા છે. કર્મણ રજકણો, કર્મણ વળગણા અને આ નો કર્મ શરીરના પરમાણુ જુદા જુદા છે.
નજીકમાં છે તોય જુદા છે. અહીંયા તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એક પરમાણુ બીજા પરમાણુના પરિણામ ફેરવતો નથી. આટલી બધી સ્વતંત્રતા આપણે સ્વીકારીએ છીએ. તો પછી આ પુણ્યના કારણે બહારના સંયોગોની પ્રાપ્તિ થતી નથી, અને ધર્મની પર્યાયના કારણે પુણ્યની પર્યાય થતી નથી. તો સમજાયું આપણને ધર્મની પર્યાયની સાથે સાથે શુભ ભાવને કારણે પુણ્યની પર્યાય છે. ખરેખર એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને કારણે થતી નથી. માટે પાઠમાં લખાણ છે એનો અર્થ બરાબર સમજવો. હવે કહે છે કે આત્મા પોતાનો મિત્ર થઈ ગયો, એટલે કે પુણ્યને કારણે બધી વાત આવે ને મૂળ ગાથામાં, કે આત્માની પર્યાય પોતા તરફ ઢળી. પોતાના આત્માની પર્યાય સ્વ તરફ વળી, એમ કહેવાનો આશય છે. આત્મા પોતાનો મિત્ર થઈ ગયો, બીજો પોતાનો મિત્ર થઈ ગયો કે જે વાત કરીએ તો છે, તો એમાં ખરેખર તો આત્મા પોતાનો મિત્ર થઈ ગયો એમ ગુરુદેવે લીધું છે. તો કે છે કે આત્માની પર્યાય પોતા તરફ ઢળી, એનો આરોપ 12માં આવ્યો કે શત્રુ પણ ધર્મીને મિત્ર બની જાય છે, એવો આરોપ આવ્યો. પણ જો પૂર્વના પુણ્ય હોય તો તેમ થાય છે. જો અહીંયા પુણ્યની વાત ગુરુદેવે કરી, પણ છતાંય ગુરુદેવ પાછા એ સમજે છે કે પુણ્ય અહીંયા છે અને બહારના સંયોગો એનાથી જુદા છે. પણ વ્યવહારમાં આપણે એમ કહેતા આવ્યા છીએ કે પુણ્યને કારણે આમ થાય છે. કોઈ મુનિને તો 12માં અશાતાનો ઉદય હોય અને શરીર સળગતું પણ હોય, અને શરીરને પાણીમાં ડુબાડી દે છતાં આત્મામાં લીન થઈ મુક્તિને પામે. એ શરીર સળગતું હોય તો પણ એ મુક્તિને પામે. દત્સુકુમારનું ઉદાહરણ આપણે જાણીએ છીએ. અને શરીરને કોઈ ઉપસર્ગ કરીને પાણીમાં ડુબાડી દે છતાં પણ એ આત્મામાં સ્થિર થયા હોય તો મુક્તિને પામે. ધર્મ પ્રગટ્યો હોય તેને 12માં પુણ્યનો ઉદય હોય જ એવું નથી. પણ અહીં તો જેને પુણ્યનો ઉદય હોય છે એની વાત કરી છે. આત્મા અમૃતમય છે એવી દ્રષ્ટિ થઈ, એટલે 12માં પુણ્યનો યોગ હોય તો ઝેરનું અમૃત થઈ જાય. તેથી તે ધર્મનો મહિમા છે એમ કહેવામાં આવે છે. ઘણું શું કહીએ, મહાન આપદા પણ સંપદા બની જાય છે, એ બધું ધર્મનું મહાત્મા છે. તો એ રીતે 432 ગાથા સુધી અને એના પછી 433મી ગાથા સુધી ખરેખર આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. 433મી ગાથા પણ એમાં આવી ગઈ. હવે આ જે ગાથા છે એ આવતા વખતે લેવામાં આવશે. અલી કવચનમ અપી સત્યમ એ ગાથા જે છે એ 434મી ગાથા છે. અહીંયા એને 432 નંબર આપવામાં આવ્યો છે, પણ એ 434મી ગાથા છે. તો આજનો સ્વાધ્યાય 433મી ગાથા સુધી આપણે રાખીએ છીએ.